અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે પીએમ મોદીને ફોન કરીને સૌપ્રથમ તેમને તેમના 75મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ટ્રુથ સોશિયલ મીડિયા પરના કોલ વિશે માહિતી આપતા ટ્રમ્પે કહ્યું, મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર ખૂબ સારી રીતે વાતચીત થઈ. તેઓને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી. તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. નરેન્દ્ર, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનું સમાપ્ત કરવામાં તમારો સહયોગ બદલ આભાર. ટ્રમ્પની પોસ્ટનો જવાબ આપતા પીએમ મોદીએ એક્સ ઉપર લખ્યું, મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તમારા ફોન કોલ બદલ આભાર અને મારા 75મા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા બદલ પણ આભાર. તમારી જેમ હું પણ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વૈશ્વિક ભાગીદારીઓને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. યુક્રેનના સંઘર્ષ શાંતિપૂર્વક ઉકેલ તરફની તમારી પહેલને અમે સમર્થન આપીએ છીએ. અમેરિકાએ ભારત ઉપર 50% ટેરિફ લાદા પછી મોદી અને ટ્રમ્પ વચ્ચે આ પહેલી વાતચીત છે. આ પહેલા બંને નેતાઓ વચ્ચે છેલ્લો કોલ 17 જૂને થયો હતો. ત્યારબાદ મોદીએ ટ્રમ્પના ભારત પાકિસ્તાન સંઘર્ષને રોકવાના દાવાને ફગાવી દીધા હતા. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો. આ કોલ પછી ભારત અને અમેરિકા વચ્ચે કોઈ વેપાર સોદો પણ થયો ન હતો.